તો વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલની ધમકી મળી રહી છે। અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલની ધમકી મળી છે। હોટલને મળેલા ઈમેલમાં લખ્યું છે કે રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસના અંતે કંઈ જ નથી મળી આવ્યું। અગાઉ નવરચના સ્કૂલને પણ આ જ પેટર્નથી ધમકી મળી હતી। 48 કલાક પછી પણ ધમકી આપનાર પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે અને તપાસના અંતે ત્યાંથી કંઈ ન મળ્યું આવવાની વિગતો મળી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલની ધમકી મળી છે, શું મામલો? નેહા, નવરત્ના સ્કૂલમાં જે ધમકી દિવસ પહેલા મળી હતી, હવે અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ હોટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ આવે છે, મેલમાં લખ્યું છે કે રૂમમાં અને પાઇપ બ્લાસ્ટ થશે, રિમોટથી બ્લાસ્ટ થઈ શકે છે એવી ધમકી આપવામાં આવી। 26 જાન્યુઆરીએ પૂર્વે એટલે કે ગઈકાલે મોડી રાત્રે આ ધમકી ભર્યો મેલ આવતા દોડધામ મૂકી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય જે પોલીસની ટીમો છે એ તપાસમાં જોતરાઈ હતી। જે મેલ આવેલો હતો એની જેમ જ માણિક વલચકા, રામલિંગમ જેવી પેટર્નનો ઉપયોગ કરાયો હતો। 48 કલાક બાદ આ ધમકી આપનાર શખ્સ પોલીસથી હજુ પકડ દૂર છે ત્યારે નવો મેલ આવ્યો છે અને એને લઈને હોટલમાં પોલીસે ચેકિંગ કર્યું। જોકે ચેકિંગ દરમિયાન કંઈ નથી, પરંતુ સ્કૂલ બાદ હવે આ હોટલને ધમકી ભર્યો મેલ આવે અને એના કારણે પોલીસ તંત્ર છે દોડતું થયું છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।